સોનગઢ પોલીસની મોટી કાર્યવાહી વિદેશી દારૂ અને બોલેરો પિકઅપ સહિત ₹14.5 લાખનો મુદ્દામાલ જપ્ત. તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશને પ્રોહિબિશન વિરોધી ઝુંબેશ અંતર્ગત વધુ એક નોંધપાત્ર સફળતા મેળવી છે. બાતમી આધારે સોનગઢ ફાટા નજીક મંગલદેવ આઉટપોસ્ટ વિસ્તારમાં પોલીસે વિદેશી દારૂ ભરેલ મહિન્દ્રા બોલેરો પિકઅપ ટેમ્પો ઝડપી પાડી 3 આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા. જ્યારે દારૂના મુખ્ય સપ્લાયર અને મંગાવનાર સહિત 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ગત તારીખ 19 જુલાઈ 2025ના રોજ રાત્રિ સમયે સોનગઢ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલ ચોક્કસ બાતમી આધારે GJ26U0785 નંબરની મહિન્દ્રા બોલેરો પિકઅપ ટેમ્પો અટકાવી તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન વાહનમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 5661 સીલબંધ બોટલ અને ટીન મળી આવ્યા. પોલીસે જપ્ત કરેલ વિદેશી દારૂની કિંમત અંદાજે ₹9,90,78 હોવાનું સામે આવ્યું. ઉપરાંત દારૂની હેરફેરમાં ઉપયોગમાં લેવાયેલ બોલેરો પિકઅપ ટેમ્પો ₹4 લાખ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹14,05,78નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે કેસાલચંદ્ર ઉગમલાલ ગુર્જર, ગહેરુ દયારામભાઈ ગુર્જર અને સાવરિયાલાલ રામલાલ ગુર્જરની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે દારૂનો જથ્થો અનિલભાઈ ભાવર દ્વારા ભરાવવામાં આવ્યો, જ્યારે સુનિલભાઈ નામના વ્યક્તિએ આ જથ્થો મંગાવ્યો. બંને આરોપીઓ હાલ ફરાર હોવાથી પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ તેજ કરી. આ સમગ્ર કાર્યવાહી સોનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી. પોલીસે પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સોનગઢ પોલીસની આ કાર્યવાહી જિલ્લામાં દારૂના ગેરકાયદે વેપાર સામે કડક વલણનું વધુ એક ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી.